મારા લાડુલાના ગામવાસીઓ ગોમે ગોમના મેમનો મામા થોડું કીધું દાલ પાપ ની લાગે ગોમે ગોમના મેમનો ઢોલી પાવડિયા રહીબા વિષ્ણુબા ભગવા એ મારા મોતિયાથી મુઢા મેમનો હું અતારા વેળાએ પડે વિષ્ણુબુઆ તૈયારથી રઘુનાથની માતા આવી છે મારા આવતા મે મહિના જાજા આશીષ હે મારી પુણ્ય અવસરમાં જે ભાવ કરીને નમ્યો છે મામા અદુબા હમેશબા મામા એ લાડુલાના ગામવાસીઓ મારી રૂમીના ઊંડઈના આખરવાડ પાખરવાડના મેમનો મામા એ મુતર વેળાએ પડે દયાથી રઘુનાથની માતાએ શું છોટા ચેડી નાખો ભેગું કર્યું છે મામા વિષ્ણુભાઈ તમે નહીં કર્યું મારી શીખોતરે કર્યું છે શું કહું છું ભરતબુઆ રંગબુઆ મોણહાનું કર્યું ના થાય તેવ ધારે તો થાય તમે વિચાર્યું નતું એના કરતા હવાયું થઈ ગયું છે આ હું અત્યારે વેળે પડે દયાથી રઘુનાથની માતા કહું છું ભાઈ પછી અઢારે મામા એ ગોયા જોડો મૂરણની કોઠીની રોવે જગત જોવે તું ગણે અંદર રાજા જનકના ઘેર માંડવો એવો મારો શિકોતરનો માંડવો છે રાજા જનકના ઘેર જેમાં એક દાડો રાજા 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 ઉમટાણા હતા એમાં દેવી ઉમટાણી છે ભાઈ શું કહું છું તે રમેલ નહીં પણ રમેલ થી કમે નહીં
આ એનું લોચણ છે યાર. શું કહું છું? તે એને ભોળું પીએ છે. તે હું નહીં પીવાનું. તે મારી વસ્તી હરખી જાય ભગવા એટલે મને દેવને બોરો વરખ ચડે છે. શું કહું છું? અને હરખાવા હારું તો આવીશું ભાઈ. શું કહું છું? પણ રમેલ નહીં, પણ રમેલથી કમે નહીં. શું કહું છું? તે એવો માહોલ આ દેવે બનાવ્યો છે. ભાવ વગર કશું બનતું નહીં, પૈસાથી કશું અધરાતું નહીં, અને સેવકો વગર કશું શક્ય થતું નહીં. શું કહું છું? પણ આજ લાડુના ના ગોદરે અવસર છે. કોઈ ખબર નહીં પડતી ઊંડાઈ વાળા ઊંડાઈનો અવસર છે કે રૂનીનો અવસર છે. શું કહું છું? આ બધા એક નેક થઈ ગયા છે. શું કહું છું? તો ભાવ હોય, હંપો અહીંયા પ્રભુ હોય, ભગવાન હોય, દેવ ચો હોય, હંપો અહીંયા દેવ હોય ભાઈ. તે આનો આ ભાવ રાખો હોય કે કોઈ તમારી ભાગડી નમાજું મારું ના मेरी झोपड़ी के भाग आज फूल जाएंगे मैया आएंगे मेरी झोपड़ी के भाग आज फूल जाएंगे टाइगर आएंगे દિયોદર પરગણે હાંભળે જેની શિકોતર આવીશું. મારા આવતા શિકોતરના રામ રામ છે. હું ખંડર ડાયમંડ बोलो बोलो बोलो